નમસ્કાર મિત્રો. આજે એક વાત તમારી સમક્ષ રજૂ કરવા માટે આવેલું છે. ગંભીર બાબત છે. તમારી એક ભૂલ અને એક જિંદગી દાવ પર. વાત કરીએ મૂળ બનાસકાંઠાનો એક બનાવ છે. એક યુવાન જે પાલનપુર તાલુકાના નરસલ ગામે ભાંગ્યો તરીકે ખેતી કામ કરતો હતો. એ ખેતીમાં રહીને કામ કરતો હતો. 3 મહિના પહેલા તેને એક કૂતરું બચકું ભર્યું હતું. તે સમયે કદાચ તેણે આ વાતને સામાન્ય ગંભીર વાત ગણીને ગંભીરતાથી ન લીધી અને તેને રેબિસ મીન્સ કે હડકવા વિરોધી રસી લેવાનું ટાળ્યું છે. હવે આ તેની જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. કારણ કે છેલ્લા કેટલા દિવસોથી આ યુવાનને શરીરમાં હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા હતા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે એ વ્યક્તિ હિંસક બની ગયો હતો. અજીબો ગરીબ અવાજો કાઢે કૂતરાઓ જેવો. એની સામે લોકોને આવતા બચકા ભરવા માટે એ દોડવા લાગે. માણસોને જોયે એટલે એ દોડવા લાગે જે રીતના કૂતરાઓ કરે છે એ રીતના. ગ્રામજનોએ એને ભારે જહેમતથી ભેગો કર્યો અને પોલીસની મદદ રાખીને એને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં પણ એને હોબાળો મચાવ્યો. દ્રશ્ય તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે કેવા પ્રકારના કરે છે. નીચે સ્ક્રીન પર પણ હું તમને બતાવું છું. સો આ બધી વસ્તુઓથી આપણે જાગવાની જરૂર છે. કૂતરા કે અન્ય જાનવરોના કરડ્યા પછી 24 કલાકથી 48 કલાકની અંદર એની રસી લેવી અનિવાર્ય છે. જો ના લઈશું તમારે ઘણું મોટું ભોગવવું પડે છે. હડકવા એક એવો રોગ છે કે જેના લક્ષણો એકવાર શરીરમાં દેખાવા લાગે પછી દુનિયાની કોઈ પણ તાકાત એને બચાવી શકતી નથી. તે 100% જીવલેણ છે એટલું યાદ રાખજો. આ રોગમાં દર્દીને પાણીથી ડર લાગે છે. તે હિંસક બની શકે છે. જો આવો દર્દી બીજા કોઈને બચકું ભરે તો તેને પણ ચેપ લાગવાની સંભાવના રહે છે. અત્યારે આ યુવાન જેને રેબિસ જે થયું છે એ અત્યારે જીવન મરણના વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ડોક્ટરે તેને સેડેશન કે દવા આપીને ઊંઘમાં રાખેલો છે. હવે એની એ હાલતમાં સારવાર ચાલી રહેલી છે. પરિવારજનોને પણ આ વાતથી સાવચેતીના ભાગરૂપે આ રસી આપવામાં આવી છે કે જેના કરીને એ પરિવારના બીજા લોકોને પણ આ પ્રકારનો જે રોગ છે એ ન થાય. રખડતા કૂતરાઓનો ત્રાસ એક સામાજિક સમસ્યા હોઈ શકે છે, પણ રસી લેવી એ આપણી અંગત જવાબદારી છે. કૂતરો કરડે ત્યારે જરાય શરમ રાખ્યા વગર કે આળસ કર્યા વગર સીધા દવાખાને પહોંચી જવું અને એની રસી લઈ લેવી. તમારી એક સાવચેતી તમારા પરિવારને આવી આઘાતજનક સ્થિતિમાંથી બચાવી શકે છે. જે કોઈ મિત્ર પોતાના ઘરે કૂતરાઓ રાખે છે તો પ્લીઝ તેની રસીકરણ સમયાંતરે લેવડાવતા રહેજો. થેન્ક યુ. જય હિન્દ. માહિતી ગમી હોય તમારા મિત્રો સાથે શેર કરજો.